તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને અત્યારે હું પોરબંદર જાઉં છું કારણ કે થોડીક આપણે લેપટોપ વિશે ઇન્ફોર્મેશન લેવી છે. કારણ કે કોઈ પણ વસ્તુ લેતા પહેલાં એના વિશે પૂરી ઇન્ફોર્મેશન લેવી સારી. કારણ કે પછી લીધા પછી જો વસ્તુ બટકી જાય અને પછતાવો થાય તો બેટર છે કે આપણે એના વિશે થોડીક વધારે ઇન્ફોર્મેશન લઈ અને થોડુંક લેટ ભલે લઈએ બટ સારી એવી વસ્તુ લઈ કે ફ્યુચરમાં પણ આપણે કોઈ પ્રોબ્લેમ ન થાય એમ કે. તો ચાલો પોરબંદર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ત્યારે ખોડિયાર માતાજીના મંદિરે. કારણ કે જે પોરબંદર અને રાણાઓની વચ્ચે આવેલું છે વનાળા શહેર, ત્યાં સરસ મજાનું મંદિર આવેલું છે ખોડિયારમાંનું. આમ તો અહીંથી તમે લોકો નીકળતા તો હશો બટ કોઈ દિવસ અહીં મુલાકાત કદાચ ન પણ કરી હોય એમ કે, કારણ કે આપણે ઓલવેઝ બિઝી વધારે હોય. તો આ છે આઈશ્રી ખોડિયારમાંનું મંદિર. અને ચાલો તો આપણે આ વિઝિટ કરીએ આજે આ મંદિરની. તો આ છે આપણા ખોડિયારમાં માતાજીનું મંદિર અને આ છે મગર, જેમાં ખોડિયારમાં એના ઉપર સવાર કરે છે, જે આપણે બધાને ખબર છે. આપણે ઘણીવાર એમ કે પોરબંદર અને રાણાવ શહેર જાતા હોય બટ કોઈ દિવસ આપણે માતાજીના આ મંદિરની વિઝિટ ન કરીએ. તો તમે આજે માં ખોડિયારમાંના ઘરે બેઠા એમ કે દર્શન કરી શકો છો. આ ફરા છે ખોડિયારમાં છે, એના 7 બેનું છે. ને એની બાજુમાં આવેલું છે આપણા ભોળાનાથ શિવ મહાદેવનું મંદિર. નાગદેવતા છે, 8 ફૂટના હયાત છે. ભાગ્ય માણસને દર્શન મળે. ખરેખર આ નાગ દેવતા ભગવાનને જોઈને એમ થાય કે ખરેખર એનું આ જે હયાત એમ રિયલ લાગે છે. આપણે ખરેખર એમ કે તો આ ભાઈ છે આપણા આજ મંદિરે હોય એમ કે શું કહો છો, નાગ પૂજારી છે. અને શું કહો છો નાગ દેવતા બાપાનું આપણે તમે કે 7 ફૂટના એમ કે નાગ દેવતા ભગવાન છે એ હયાત છે એમ કે અહીં હાજરો જે કોઈ પણ સાચા દિલથી યાદ કરે એને ખરેખર દર્શન આપે છે એમ કે દર્શન આપે છે. તો ચાલો આપણે થોડીક એમ કે ઇન્ફોર્મેશન લઈએ. આપણે આ જે માહિતી છે આ ખોડિયાર માતાજીનું જે મંદિર છે એની આપણે આ કેટલો ટાઈમ થયો છે આ મંદિરનું એમ કે? ઓછો 28 વર્ષ. 28 વર્ષ થયા હશે. હા, અને કાંઈ આમ કોઈ એવી માહિતી એમ કે મંદિરની સ્થાપનાની ને એવી રીતના? મારી બા હયાત છે, અત્યારે 82 વર્ષની ઉંમર છે. હયાત છે એ છાયેથી
પહેલાં ઓટો જે રિક્ષા ચાલતી 3 ને 2 રૂપિયા ભાડું હતું, તો એ ન હોય તો ઉઘાડે પગે આવતા, હાલીને આવતા. બરાબર. માતાજીને વારંવાર સપના, મારી ભાઈ ઠાકોર લઈને અત્યારે મારી બાઈએ 42 ગરબી કરી હતી છાયાની અંદર. છાયા જૂની પોસ્ટ ઓફિસ વિઠ્ઠલ મોટાના મકાનમાં રહેતા 42 ગરબી કરી હતી. બરાબર. પછી એ 42 ગરબીનું ઇનામ છોકરીઓને બધાને તંતન ઇનામ આપતા. સારા સારા માણસોને કહેતા ભાઈ આ મારા પૈસા નથી જોતા, છોકરીઓ માટે ઇનામ જોઈએ, ઇનામ લઈ દેતા. ભાગ ભોગ. પછી આ મંદિર આજે 30 મારી બાઈએ બનાવ્યું. પછી આ મંદિરની અંદર માતાજી બધાને પડછા પૂરવા માંડ્યા. માતાજી આ એક ભાઈ રણાવના ભાઈ છે નાગાભાઈ મેર કરીને એની દીકરીને જસલોક લઈ ગયા હતા હોસ્પિટલમાં. ત્યાંથી ના પાડી દીધી કે આ છોકરીને તમે ઘરે લઈ જાઓ, સેવા કરો. પછી અહીં આવીને માતાજીના ખોળામાં હોડાયું અને મારી બા યાદ છે લીલામાં, એને કીધું કે ભાઈ હું 2 હાથવાળી, માતાજી 1000 હાથવાળી, માતાજી જ આવીને જિંદગી આપશે. અત્યારે છોકરી 19-20 વર્ષની થઈ ગઈ. એ નાગાભાઈએ 25-30 હજારનો ખર્ચો કરાવ્યો. આ હું છત બનાવી દીધી, કલર. પછી માર્કેટિંગ યાર્ડમાં જયેશ કરીને બ્રાહ્મણનો છોકરો છે, એ 4-5 છોકરાને માતાજીએ બધાએ ઓલું કર્યું એટલે 30,000 માતાજીનો મગર બેસાડ્યો. પછી માતાજીએ આ બેડીઓ છે. માતાજીને એક ભાઈને તાવ હતો અને સરકારી ભાવસીજી હોસ્પિટલ ના પાડતી હતી. તો ત્યાં હોતા એને કીધું કે માં મને તાવ ઉતરી જાય અને હું ઘડીઓ ચડાવી. આ ઘડીઓ તાવનો છે, આ ઘડીઓ છે એ તાવનો છે. બરાબર. જો કોઈ પણ ને તાવ આવતા હોય અને તમે માં મળતો ન હોય તો જો માતાજીને આ ભેડિયાની જો તમે માનતા કરો તો તમને જો તાવ છે એ ઉતરી જાય છે, ગમે એવી બીમારી હોય એમ. હવે આ ઘડીઓ છે ગીગાભાઈ મેર કરીને પૂછડીના ખેડૂત છે. એનું કંઈક પણ બહુ મુસીબતમાં હતા. માતાજી કામ કર્યું. પહેલો ઘડીઓ બોટાદથી લીધો, ભાવનગરની બોટાદથી. બરાબર. માતાજીના પરચા તો બહુ મોટા છે. પછી આપણે નવોદયની અંદર એક દેવીબેન આહિરના બેન છે, એ નોકરી કરે. દેવીબેન આહિરના બેન નવોદયની અંદર એની સેલેરી 45,000 છે. હવે એ બેનને નાગદેવતા સપને આવતા, જે આપણે નાગદેવતા સપને આવતા. પછી મને પૂછ્યું કે બાપુ મારે નાગદેવતાનું મંદિર બનાવવું હોય તો મેં બેટા બેન મને ન પૂછવાનું, આ માનો આશરો બધાયનો છે. આ મારું જે હું પૂજારી છું પણ બધાયનું છે, એ બધા માટે બધી છૂટ છે. પછી 10,000 માતાજીની ગમે એવી માનતા હોય. એક બેનને કેન્સર થયું હતું, અહીં આવીને રડતા હતા બપોરે 12:30 વાગે. એટલે હું તો અમે ઘરમાં હતા, ઘરમાં જ બહાર નીકળ્યો તો બેન રડતા. અને મેં મારા વાઈફને કીધું કે આ બેનને પૂછો કે શું થયું. બેન કે મને આ મોટામાં કેન્સર છે, 10,000 રૂપિયા 8 દિવસ ડૉક્ટર ઓપરેશન કર્યો અને 800 રૂપિયાની રાણાઓના મેળતા પહેલાં 800 રૂપિયાની દવા સાથે હતી. તો મારા ઘરના માતાજીને આવે એને બાના ભેર્યા અને એને કીધું કે જ્યાં દીકરી જો તમે માતાજી પર વિશ્વાસ હોય તો એક ગોળી ન પીતી, એક ગોળી ન પીતી ને 8 દિવસે 8મે દિવસે પગે લાગીને ડૉક્ટર પાસે જઈએ. પછી એ બેને દવા અહીંથી એવી ને બેન પણ માતાજી પર પૂરો વિશ્વાસ હતો. એ બેન 800 રૂપિયા દવા મેડિકલે પાછી લેવા, એક ગોળી ન પીધી. 10 દી પછી ઓપરેશન કરાવી ગયા. સાહેબે કીધું સાહેબ મારું ઓપરેશન કરવાનું છે ને કેન્સરનું. તો સાહેબે મોજ એક કર્યું કે બેન આમાં કેન્સર છે નહીં, તમને ઓપરેશન આવે જ નહીં, કે તમે દવા ટાઈમ ટુ ટાઈમ પીધી. અને બેને 2 રિપોર્ટ બતાવ્યા કે સાહેબ આ રિપોર્ટ તમારા લેટર પેડવાળા. તો હા, એ કે બેટા અમારા. તો કે તમને કેન્સર નથી. તો કે તમે રિપોર્ટ બનાવ્યો એટલે ઓપરેશન ના આવે, તમે દવા ટાઈમ ટુ ટાઈમ પીધી. બેન કે એક ગોળી મેં પીધી નથી, ગોળી બધી હું મેડિકલમાં પાછી ગઈ. તો કે તમને કેન્સર મેટું કેવું? તો કે મા ખોડિયાના આશ્રય ગયો હતો ને ત્યાંથી જો આપણે ભભૂતિ છે, ભભૂતિની અંદર માતાજી ભભૂતિ ચોપડી એટલે કેન્સર. એટલે એ ડૉક્ટર સાહેબે કીધું એ મારે પગે લાગવા જવું, એડ્રેસ આપવું. પછી કસ્ટમમાં એક સાહેબ હતા. હવે એને વાઈફના હાલી જ ન આવે, પગ 2 રીતે પગ થઈ ગયા. એને 30-40 હજારની દવા લીધી તો એ ફેર અહીંયા આવીને માતાજીના દિવેલમાંથી મારા વાઈફે દિવેલ ચોપડી દીધું ને ભભૂતિ કીધું હાથે લઈ લ્યો, ચાંદલો કરો, ભભૂતિ ખાઈ લ્યો. તમને 8 દીની અંદર પગ મટી જાય પછી આવજો. પછી 8 દિવસમાં પગ મટી ગયા. પછી અહીંથી એના પગ હાલતા નતા, અહીંથી ભભૂતિને ચાંદલો કરી ભભૂતિ ખવડાવીને કીધું કે હવે બેન તમે હાલીને ઉતરો. અહીંથી હાલીને આ પગથિયા ઉતરી ગયા. પછી અહીંથી હાલી અને છે અહીં બ્રિજ છે, બ્રિજ સુધી એકલા વયા ગયા. એના ઘરવાળાએ વિચાર કર્યો માની કૃપા અતિશય છે કે બધી કે જોયું. તો અમે એમ નથી કહેતા કે તમે દવા કરો, અમે કહીએ છીએ કે દવા અને દુઆ કરો. અને જો ખરેખર સાચા દિલથી તમે કોઈ
માનો તો તમારું એ કામ જરૂર થાય છે. અને આમાં ખોડિયાર માનું મંદિર છે. ખરેખર હું અહીંથી ઘણીવાર દરરોજ નીકળતો હોય, પણ મને આ ખબર નથી અને આજે આ અમને માહિતી મળી અને મેં વિચાર્યું નહોતું કે આજે ખોડિયાર માના મંદિરે આવવાનું છે, બટ અચાનક રસ્તામાં હા માતાજીનો જે હુકમ હશે એટલે મને આમ થયું કે આજે આ મંદિરે આપણે જવું છે અને આપણી યુટ્યુબ ચેનલ છે તો આપણે થોડીક એમ કે એની માહિતી લઈએ. તો આપણે થેન્ક યુ પણ કહેવું પૂજારીજીને કે જેને આ માતાજીનું મંદિર છે એના વિશે આપણે થોડીક માહિતી આપી અને તમને પણ થોડીક જાણકારી મળશે જે આપણા આજુબાજુ રહે છે પણ છતાંય આપણે કઈ વાર મંદિરે આવતા નથી. તો તમે આજે માં ખોડિયાર માના ઘરે બેઠા એમ કે દર્શન કરી શકો છો. એક 5 રૂપિયાની અગરબત્તીની માનતા હાલે, શ્રીફળની હાલે ને છેલ્લે કઈ નહીં તો હાથ જોડવાની પણ માનતા હાલે. માતાજીને ઉંમરે હાથ જોડી ગયો તોય હાલશે. અને અમે ખોડિયાર માતાજીને પ્રાર્થના કરીએ કે જે અમારી યુટ્યુબ ચેનલ છે જલ્દી જેમ કે આગળ પ્રોસેસ વધે અને એમ કે આગળ સબસ્ક્રાઈબ વધે, જેથી કરીને અમે કાંઈ નહીં પણ થોડું ઘણું પણ કોઈને જો કદાચ હેલ્પ કરી શકીએ તો અમારી ચેનલ દ્વારા એમ કે. અહીં માતાજીનો આપણે ખોડિયાર માતાજીનો અખંડ દીવો પણ ચાલુ હોય છે. તો આ છે માં ખોડિયારમાં અને આ છે માં ખોડિયાર માની સાથે બેનું એમ. અને ખોરાકીઓમાં બે આવડ જોગડ ચોગડ હાથે બેન તો આપણે આ ખોડિયાર માના ભોવી માતા છે અને એનું એવું કેવું છે કે આપણે કેટલા રવિવાર ભરવાના? 4 રવિવાર તમે જો આ મંદિરે ભરો ખોડિયાર માતાજીના મંદિરે તો તમારી જે મનોકામના છે એ પૂરી કરે છે. ચાલો હવે આપણે પોરબંદર જઈએ અને ખરેખર આજે કાંઈ આ મંદિરે આપણે આવવાની કાંઈ ગણતરી નથી, બટ માતાજીની જે ઈચ્છા હશે એ જ થાય એટલે આજે આપણે આ મંદિરે આવ્યા છીએ એમ કે. મારા રે ભગવાન રાજ તો ફાઇનલી જે આપણે લેપટોપ માટે આવ્યા હતા એ કામ તો ન થયું, બટ પોરબંદર આવી અને હું નર્સરી વિઝિટ ન કરું એવું તો પોસિબલ છે નહીં. જો આ સરસ મજાના કલર વાળા ફ્લાવર, ચાલો ગુલાબ જોઈએ. ગુલાબમાં જે જાજી કઈ વેરાયટી છે નહીં. ડબલ કલર વાળા છે ને જો ડબલ પસંદ તો ચાલો આજે તો કાંઈ એવું લાગતું નથી કે આપણે આમાં ખરીદી કરીએ, બટ એટલે ચાલો જઈએ ઘરે હવે. તો ચાલો કે આજે કોઈ એવા પ્લાન્ટ નહોતા કે આપણે લઈ શકીએ અને હવે જઈએ ઘરે.
તો આજનો દિવસ બસ અહીંયા જ પૂરો થાય છે અને આજે જવાનું હતું આપણે બીજા કામ માટે, પણ એની સાથે સાથે આજે માં ખોડિયારમાં છે એના મંદિરના દર્શન કરી લીધા અને મંદિરની થોડીક વિઝિટે કરી લીધી. તો ચાલો, ગુડ નાઇટ એન્ડ બાય બાય.